ભાવનગરમાં શક્તિનો પર્વ શાંતિથી ઉજવાય તે માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। 5 જગ્યાએ કોમર્શિયલ ગરબા અને 700 જેટલા શેરી ગરબાનું આયોજન થનાર છે, ત્યારે સી ટીમ સતત ગરબામાં સિવિલ ડ્રેસમાં હાજર રહેશે, જેમાં 700થી વધુ પોલીસ જવાન અને 1000થી વધુ હોમગાર્ડ તૈનાત રહેશે। ગરબાના સમય દરમિયાન નેત્રમથી સતત પોલીસ અધિકારી નજર રાખશે। આ ઉપરાંત ટ્રાફિક સમસ્યાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે। નવરાત્રી દરમિયાન કુલ 5 જગ્યાએ કોમર્શિયલ ગરબાનું આયોજન ભાવનગર શહેર ખાતે થનાર છે। પૂરા જિલ્લામાં 700થી પણ વધુ જગ્યાએ નાના મોટા શેરી ગરબાનું આયોજન થનાર છે। સમગ્ર બંદોબસ્તમાં 3 ડીવાયએસપી અને 16 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાયેલા છે। ભાવનગર શહેર ખાતે ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય તથા તમામ મોટી જગ્યાએ જ્યાં ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને મહિલાઓ રમતા હોય છે, એવી તમામ જગ્યાએ પોલીસ સ્ટેશન ખાતેની સી ટીમના પોલીસ કર્મચારીઓ ખાનગી ડ્રેસમાં હાજર રહેનાર છે, જેથી કરી અને મહિલાઓની સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારનો પ્રશ્ન ન ઊભો થાય। સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ ખાતેના નેત્રમ તરફ